ગુજરાત રાજ્ય લોકસભાની ચૂંટણી પહેલા પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે। આચારસંહિતા વચ્ચે 35 આઈપીએસ અધિકારીઓની બઢતી અને બદલી કરવામાં આવી છે। ત્યારે સુરત શહેરને 73 દિવસ બાદ નવા પોલીસ કમિશનર મળ્યા છે। અનુપમસિંહ ગેહલોતને સુરત શહેરના નવા કમિશનર બનાવાયા છે। તો આ દરમિયાન નરસિમ્હા કુમારને વડોદરા શહેરના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે। આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક અને ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એડિશનલ ડીજી હસમુખ પટેલ સહિત 20થી વધુ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે। રાજ્યમાં 4 વધારાના ડીજીને જીડીપી તરીકે બઢતી આપવામાં આવી છે। તો અમદાવાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિકને ડીજી તરીકે બઢતી આપવામાં આવી છે। કરાઈ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપાલ અભય ચુડાસમાને એડીજીપી તરીકે બઢતી આપવામાં આવી। તો ચિરાગ કોરડિયાને બોર્ડર રેન્જના આઈજી બનાવવામાં આવ્યા છે। જ્યારે આઈપીએસ આરવી અંસારીને પંચમહાલ રેન્જના આઈજી બનાવાયા છે। ત્યારે એવું માનવામાં આવે છે કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગમાં આ ફેરફારો કરવામાં આવ્યા છે। તો સુરત શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજય તોમર ગત 31 જાન્યુઆરી 2024ના રોજ નિવૃત્ત થયા હતા, જે બાદ 73 દિવસ સુધી આ પોસ્ટ પર કોઈ નહોતું। હવે આ જવાબદારી અનુપમસિંહ ગેહલોતને સોંપવામાં આવી છે। ગેહલોત વર્ષ 1997 બેચના આઈપીએસ અધિકારી છે। આજે अपना राज्य सरकार श्रीना हुकुमथी हूँ सूरत पुलिस कमिश्नर तरीके मारी बदली थी एना हूँ अत्यारे 4 संभाળી રહ્યો છું। અને जो प्राथमिक जो सूरत पुलिस कमिश्नर तरीके जो हमारी मुख्य जो फ़र्ज है कि अपने शहर में सुख शांति रहे, एना माटे तमाम प्रयासों जो पूरी सूरत टीम है हमारी कांस्टेबल थी मांडी અને पुलिस कमिश्नर સુધી તક આ આપણા ખડે પગે રહીને મહેનત જો કરતી આવી છે, આ કરતી રહેશે જો અને અમે બધાને એશ્યોર કરીએ છીએ કે ખૂબ સરસ રીતે જો એક ટીમ વર્ક સાથે જો આપણી સુરતની પ્રજાની સેવા માટે કોઈ પણ કસર અમે લોકો બાકી રાખીશ નહીં જોઈએ। અને સાથોસાથ જો ક્રાઇમના बात करिए तो अपना लगभग जो है सूरत एक एवा शहर છે जो पूरा विश्व સૌથી ઝડપથી વિકસિત થઈ રહ્યા છે એવા શહેરમાં એના ગણતરી થાય છે। ત્યારે આખા લગભગ જો પૂરે દેશભરના લોકો અહીંયા રહેતા હોય છે, કામ ધંધા બિઝનેસના કામે લોકો આવતા જતા રહે છે। ત્યારે આપણા માટે બી ઘણા બધા ચેલેન્જીસ હોય છે। તો આ ચેલેન્જીસના પૂર્ણ સુરત પોલીસ હરદમ કરતા આવી છે જો અને આ દિશામાં આગળ પણ અમે લોકો કામ કરતા રહીશ। બીજા જો શહેરીકરણ થાય છે, જે શહેરમાં એટલા પ્રોગ્રેસ થાય છે, થોડા ટ્રાફિકની સમસ્યાઓ બી સ્વાભાવિક છે રહે છે જો અને ઘણા બધી જગ્યાઓ એવું પણ છે કે સુરત સિટીમાં મેટ્રો અને બીજા કામો થઈ રહ્યા છે, એના માટે બી તો ટ્રાફિકના જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય છે એના બી ટોપ પ્રિયોરિટી રાખીને જો ટ્રાફિકના સમસ્યાના બી અમે લોકો ઉકેલ લઈ આવવાના પૂરા પ્રયાસ કરતા રહીશ। અને સાથોસાથ એક એવા અભિગમ સાથે કામ અમે કરવા માંગીએ છીએ કે જેમાં અમારી જો પ્રજા છે, જો પ્રજાજનના માટે જો પોલીસ સ્ટેશનો છે અલગ અલગ વિસ્તારોમાં, તો એના કામ ત્યાં પોલીસ સ્ટેશનમાંથી થાય, ન કે એના સીપી ઓફિસ તક આવવા પડે या सीनियर अधिकारी तक जवा पड़े। तो एक एवा माटे भी अमे लोग पूरी मेहनत करीश कि तमाम हमारी जो फरियादियों है एना काम अपने जेते एना विस्तार में पुलिस स्टेशन में थी जाए एवा पण अमे पूरा प्रयास जो करीश। अने आ बधा प्रयासों में आप बधा अमरा मीडिया मित्रों खूब ज एक सहकार जरूरत रहे छे अने उम्मीद पण राखीए छीए कि आपने भी जे रीते सहकार डिपार्टमेंट में मळता आया छे आ रीते रहेशे। अने साथोसाथ अपना प्रजाजन जेना सहकार बिना अमे लोग कुछ करी सकीश नहीं, तो एवा अमे सूरत शहरना नागरिकों ने भी अमे रिक्वेस्ट करीए छीए कि आप भी पुलिसना जो सहकार करता आया छो आ ज रीते सहकार आपता रहो, जेथी आवनार दिवसों में अपना सूरत ने सेफ और सुरक्षित राखी सकीए। અને अलग अलग विस्तार अपना राज्यना अलग अलग भौगोलिक विस्तारों में अलग अलग प्रकारना जो चैलेंजेस पुलिस माटे होय छे। सूरत एक एवा शहर है जो अपना राज्यना बात करिए तो एक तरह इकोनॉमिक कैपिटल तरीके ओळखाय छे अने एना ज रीते बधा काम अपने माटे सौथी अत्यारे अगत्यना लोकसभाना चूंटणी है अने चूंटणी में भी नॉमिनेशनना प्रक्रियाओ चालू है। अने જ્યારે પ્રક્રિયા પતશે એના પછી જો વીવીઆઈપી મૂવમેન્ટ્સ પ્રચાર માટે જો એ આ अलग अलग પાર્ટીઓના જો મહાનુભાવ આવશે તો સૌપ્રથમ તો આપની એવી પ્રિયોરિટી રહેશે कि एक
એવા સુરક્ષિત એક માહોલ અને કોન્ફિડન્સ સાથેનો માહોલ ક્રિએટ કરીએ જેથી એક મતદારો આપણા જઈને એકદમ નિષ્પક્ષપણે જો આપણા મતનો ઉપયોગ કરી શકે અને સાથોસાથ જો વીવીઆઈપી વિઝિટ થાય એમાં વિદાઉટ કોઈ હિન્ડ્રન્સના આ પૂરી સમગ્ર પ્રક્રિયા 7 મઈ તકનો જો પ્રક્રિયા છે અમારે પોલિંગના અને પછી 4 જૂનના જો કાઉન્ટિંગના પૂરી પ્રક્રિયા ખૂબ સારી રીતે બિના કોઈ અનિચ્છનીય બનાવ ન જાય એવા લઈને અત્યારે ટોપ મોસ્ટ પ્રિયોરિટી અમારા લેવાના છે. સર, સુરત શહેરમાં 5 વર્ષ પહેલાં એક ઘટના બની હતી એથર ઇન્ડસ્ટ્રીઝમાં. તેમાં સર રિપોર્ટ પણ આવ્યો છે કે 11-12 લોકોના મોત થયા છે અને એમાં સર ઇન્ડસ્ટ્રીઝની ખામી છે કે જે પાઇપલાઇનમાં જે બ્લાસ્ટ થયો હતો તેમાં મેન્ટેનન્સનો અભાવ હતો. તેમ છતાં સર હજુ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ. તો શું સર આમાં આવેલું છે, એમાં કંઈ એક્શન લેવાશે? ને અમે લોકો જોઈ લઈએ જે રીતે જ અત્યારે મને એના બારે વધારે વિગત નથી ખબર, પરંતુ રિપોર્ટ અમે જોઈને પછી જો બી કાયદેસર કાર્યવાહી હશે અમે નરેશ સિમરન સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.